વાત કરીએ અન્ય સમાચારોની, અમદાવાદમાં એલજી ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્ટાર્ટઅપ સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓ તૈયાર કરેલ ઇનોવેશનનું પ્રદર્શન યોજવામાં આવ્યું। અલગ અલગ વિભાગના 50થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના ઇનોવેશન રજૂ કર્યા। આ પ્રદર્શનમાં ફોલ્ડેડ ફર્નિચરનો પ્રોજેક્ટ, સેન્સરની મદદથી લાઇટ ચાલુ થાય અને વાહન નીકળે ત્યારે લાઇટ બંધ થઈ જાય તેવો ઉર્જા બચાવવાનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો। તો ટ્રાફિકના નિયમોને લઈ હેલ્મેટ વિથ સ્પીકર, સ્ટ્રીટ વેન્ડર માટે બેટરી વિથ છત્રીનો પ્રોજેક્ટ વગેરે અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે 50થી વધુ ટેકનિકલ એક્સપર્ટ અને 50 જેટલા બિઝનેસ એક્સપર્ટ પણ ઉપસ્થિત રહ્યા। અત્યારના જમાનામાં સ્પેસની બહુ તકલીફ હોય છે, જગ્યા બહુ ઓછી હોય છે અને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફર્નિચરને લઈ પણ નથી જઈ શકતા। તો એક ફર્નિચર નાનું એવું બનાવ્યું છે અમે, જે ટેબલ્સ, ડાઇનિંગ ટેબલ્સ વગેરે, જે ખુરશી અને જે હોય છે તે પ્રમાણે ખુરશી ટેબલ બનાવ્યા છે અને એ તમે એટલી નાની સાઇઝમાં તમે બનાવી શકો અને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપાડીને લઈ જઈ શકો છો અને પિકનિકમાં પણ તે ઘણું સારું ઉપયોગી છે। અને આવી ઘણી બધી બીજી પ્રોડક્ટ્સ પણ એલજીના સ્ટુડન્ટ્સ બનાવી રહ્યા છે અત્યારે। એલજી ઇનોવેશન વિલેજની અંદર લગભગ 250 થી 300 પ્રોજેક્ટ આઉટ ઓફ 500 અમે ઇન્ટરનલ સ્ક્રુટિની કરીને એને ડિસ્પ્લે કરીએ છીએ અને એ વખતે 100 થી 150 ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ આવે છે અને એ પ્રોજેક્ટમાંથી જે છે એ અમુક પ્રોજેક્ટ એવા નક્કી કરે છે કે જે કમર્શિયલાઇઝ થઈ શકે એવા છે। એવા આજની વાત કરીએ તો આજે એવા 250માંથી 53 પ્રોજેક્ટ છે, 53 પ્રોજેક્ટ કે જેને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સે જે આઈડેન્ટિફાઈ કર્યા કે આ પ્રોજેક્ટ જે છે એમાં યુનિકનેસ છે, પોટેન્શિયલ છે અને એ બિઝનેસમાં કન્વર્ટ થઈ શકે એવા છે।